નમસ્તે, કેમ છો બધા? ભાઈ કહે છે કે નકલમાં અક્કલ ના હોય. વાત ખરી હા. અત્યારે કોપી પેસ્ટના જમાનામાં બધા બહુ ઝડપથી નકલ કરી બેસે. પણ આજે એક બાળક એના અનુભવ પરથી આપણને સમજાવે છે કે ભાઈ હવે કોઈની નકલ ક્યારેય ન કરવી, એ હું શીખી ગયો. તો ચાલો એના અનુભવો સાંભળીએ. આ ગીત ડૉક્ટર તૃપ્તિ સાકરિયાએ લખ્યું છે અને રૂમઝૂમ એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. અને આપ સાંભળી રહ્યા છો શાબ્દી અને તન્વીના સ્વરમાં. દાદાજીની લાકડી લઈને દાદા જેટલો હું થઈ ગયો. દાદાજીની લાકડી લઈને દાદા જેટલો હું થઈ ગયો. ઠક 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 ચાલતા ચાલતા નીચે હું પડી ગયો. ઠક 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 ચાલતા ચાલતા નીચે હું પડી ગયો. દાદીના જાડા ચશ્મા પહેરી દાદી જેટલો હું થઈ ગયો. દાદીના જાડા ચશ્મા પહેરી દાદી જેટલો હું થઈ ગયો. કાળું કાળું મોટું મોટું દેખાતા હું ડરી ગયો. કાળું કાળું મોટું મોટું દેખાતા હું ડરી ગયો. પપ્પાના ચંપલ પહેરી પપ્પા જેટલો હું થઈ ગયો. પપ્પાના ચંપલ પહેરી પપ્પા જેટલો હું થઈ ગયો. પટ 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 પગથિયું ઉતરતા નિસરણીએથી હું લપસી ગયો. પટ 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 પગથિયું ઉતરતા નિસરણીએથી હું લપસી ગયો. ભાઈ બહેનની ચોપડીઓ લઈ તેમના જેટલો હું થઈ ગયો. ભાઈ બહેનની ચોપડીઓ લઈ તેમના જેટલો હું થઈ ગયો. રાત પડે ને એકલા સૂતા બીકથી ચીસ પાડી ગયો. રાત પડે ને એકલા સૂતા બીકથી ચીસ પાડી ગયો. મમ્મી મારી દોડતી આવી તેની સોડમાં ભરાઈ ગયો. મમ્મી મારી દોડતી આવી તેની સોડમાં ભરાઈ ગયો. કોઈની નકલ કદી ના કરવી તે હવે હું શીખી ગયો. કોઈની નકલ કદી ના કરવી તે હવે હું શીખી ગયો. તે હવે હું શીખી ગયો. કોઈની નકલ કદી ના કરવી તે હવે હું શીખી ગયો. તે હવે હું શીખી ગયો. અસ્તુ.